જય શ્રી કૃષ્ણ મિત્રો. પરમા એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખી ભક્તિપૂર્વક પૂજા કરે છે. પરમા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને સુખ શાંતિ મળે છે. ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ અને ભજન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે ઉત્તમ માનવામાં આવે છે. પરમા એકાદશી ભક્તોમાં શ્રદ્ધા, ભક્તિ અને સકારાત્મકતા વધારવાનું કાર્ય કરે છે. ચાલો આપણે સાંભળીએ પરમા એકાદશીની વ્રત કથા. પરમા એકાદશી વ્રત કથા. પુરુષોત્તમ માસની શુક્લા એકાદશીના વ્રતનું નામ, વ્રત કરનારની વિધિ તથા કથા જાણ્યા પછી યુધિષ્ઠિરે કૃષ્ણ વદ પક્ષની એકાદશી વિશે જિજ્ઞાસા વ્યક્ત કરી, જેથી કૃષ્ણ ભગવાને નીચે મુજબની પરમા એકાદશીની કથા સંભળાવી. પૂર્વે કાંપિલ્ય નગરમાં સુમેધા નામનો એક ધર્મનિષ્ઠ અને જ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ પવિત્રા હતું. તે ખરેખર પવિત્ર અને પતિવ્રતા નારી હતી. કમ ભાગ્યે તે બ્રાહ્મણ નિર્ધન બન્યો. ગામમાં કોઈ તેને ભિક્ષા આપતું નહીં, છતાં તેની પત્ની પવિત્રા પોતે ભૂખી રહીને પણ પોતાના પતિને ખવડાવતી હતી. તે કોઈ અતિથિ આવે તો તેનો આદર સત્કાર કરીને તેને જમાડતી હતી. બ્રાહ્મણને આવી પરિસ્થિતિ અકળાવતી હતી, તેથી તેણે એક વખત તેની પત્નીને કહ્યું, ધન કમાઈ શકાય એવો કોઈ ઉપાય હોય તો મને કહે. તું રજા આપે તો મારી ઈચ્છા પરદેશ લઈ જઈ ધન કમાવાની છે. પત્નીને આ વાત પસંદ ન પડી. તેણે પતિને કહ્યું, આ બધું કર્મને આધીન છે. ગયા જન્મમાં આપણે કશું દાન નહીં કર્યું હોય અને તેથી આ જન્મમાં કંઈ મળતું નથી. તમે મને એકલી મૂકીને જતા નહીં. આપણા ભાગ્યનો ઉદય જ્યારે થશે ત્યારે આપણને અહીં જ બધું મળશે. પતિ સુમેધા અને તેની પત્ની પવિત્રા જ્યાં રહેતા હતા ત્યાં કાંપિલ્ય નગરમાં એક દિવસ કૌંડિલ્ય ઋષિ પધાર્યા. પતિ પત્નીએ તેમની આગતા સ્વાગતા કરી. પછી ઋષિ પોતાની દરિદ્રતા દૂર થાય તેવો ઉપાય બતાવવા વિનંતી કરી. ઋષિએ પહેલાં ધ્યાન ધર્યું મહિનામાં અને પછી કહ્યું, બધા પાપ, બધા દુઃખ અને ગરીબીનો નાશ કરનારું પરમા નામનું એકાદશીનું વ્રત છે. આ 11 પુરુષોત્તમ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશીના દિવસે ઉપવાસ કરનારને ધન, ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પૂર્વે કુબેરે આ વ્રત કર્યું હતું, તેથી તે આજે કુબેર ભંડારી બન્યા છે. હરિશ્ચંદ્ર રાજાએ આ વ્રત કર્યું, તેથી તેમને રાજ્ય પ્રાપ્તિ થઈ હતી. આ દિવસે સ્નાન, ધ્યાન, પૂજા, ઉપવાસ, જાગરણ અને ભગવાનના કીર્તન કરવાના છે. આ પ્રમાણે 5 રાત્રિ સુધી પંચરાત્ર વ્રત કરશો એટલે તમારી ગરીબી દૂર થશે. ઋષિના કહેવા પ્રમાણે સુમેધા અને પવિત્રતાએ આ વ્રત કર્યું. પુરુષોત્તમ માસની પરમા એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી બીજે જ દિવસે એક રાજકુમાર આ બ્રાહ્મણીના ઘર પાસે થોડા ઉપરથી નીચે પટકાઈ પડ્યો. બ્રાહ્મણી દોડ્યા અને રાજકુમારને ઉછીને પોતાના ઘરમાં લઈ આવ્યા. નજીકમાં રહેતા વૈદ્યને બોલાવીને તેની સારવાર કરી. 4 પ્રહર પછી રાજકુમાર સ્વસ્થ થયો. જતા પહેલાં તેને બ્રાહ્મણી તથા વૈદ્યને બીજે દિવસે સવારે રાજસભામાં આવવા નિમંત્રણ આપ્યું. રાજસભામાં રાજકુમારે બ્રાહ્મણીને સારી ઉપજવાળું એક ગામ દાનમાં આપ્યું. વૈદ્યને પણ રાજકુમારે સોના મહોરો બક્ષિસ તરીકે આપી. આ પ્રમાણે પરમા એકાદશીનું વ્રત કરવાથી બ્રાહ્મણ દંપતી સુખ થયું અને અંતે વૈકુંઠ વાસી થયું. આ હતી એકાદશી વ્રતની પવિત્ર કથા. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. આજે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત કરે છે તેને અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી આપણને સારા કર્મ અને ભક્તિનો માર્ગ શીખવે છે. જો તમને પણ આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.